मातंग गत जागो श्याम। ગત ગોરાઈ કે ધર્માચાર ને આજે આપણા સાથે મુખ્ય મહેમાન આપણા ગઢ ગોમલી મેઘાનંદ આશ્રમના મહંત આપણા ધર્મગુરુ શ્રી કાનજી દાદા મેઘાનંદ એ આપણા સાથે આજે આયા છે ને આપણા ઘરે આયા છે। આજે પવિત્ર માસ માઘ માસ ચાલુ છે ને કચ્છમાં આયા હતા તો આપણે દાદાને કીધું કે આપણા ઘરમાં આવે ને કંઈક બૌદ્ધ જ્ઞાન આપે આપણી સમાજને। તો આજે એના માટે જ આપણે ભેગા થયા છીએ કે ગોમલીનો કાંઈ ઇતિહાસ જાણીએ ને ગોમલીમાં ઇતિહાસમાં બે મહાન હસ્તીઓ આપણી ધર્મની જે આપણા દાદા મેઘાનંદ દાદા ને મળચંદ દાદા એમનો ઇતિહાસ ગોમલી સાથે જોડેલું છે અને એના સાથે ઘણું બધું એવું ઇતિહાસ છે, ઘણા એવા સ્થળો છે ગોમલીમાં જેના વિશે આપણે જાણવું છે। તો દાદા આજે આપણા સાથે અહીંયા ઉપસ્થિત છે આપણા ઘરે ને એનાથી વધુ વિશેષ તરહથી આપણે જાણશું કે કેવી રીતે ગોમલી અને એમનું જે જે રહેવાસ છે કેટલા વર્ષ થયા અને કેવી એનો પોતાનું અનુભવ ગોમલીનો એ સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણશું। તો દાદા ધર્માચાર તો દાદા પહેલા તો તમારા વિશે અમે થોડુંક કે ભાઈ ગોમલીમાં કેટલા વર્ષ થયા ને કેવી રીતે? જી ગોમલી મારા બચપનથી જ પેલા મીઠાપુર રહેતા, હવે અહીંયા કચ્છમાં પૂજારી પણ હતા। મને હજી સાંભળે છે કે જે ગોમલીની ભૂમિ જે છે બરોડો ડુંગર છે, ગોમલીની માટીમાં હું રમેલો છું સાહેબ। આજ માણસો આપણે દોસ્તાર હોય તો ભાઈબંધો ભેગા રમતા હોય, મારું કોઈ મિત્ર ને મારું કોઈ દોસ્ત હોય ને તો એ ગોમલીની માટી છે, હંમેશા એ માટીની સાથે જ રમ્યો છું। તો સાહેબ એક ગોમલીની ભૂમિમાં એ માટીમાં એવી કુદરતી કોઈક એવી શક્તિ છે જે હર કોઈ માણસને કે કુદરતી આકર્ષિત કરે છે। ગોમલીમાં મારું બચપન ગયો વાસરી અમે ગોમલી જે આપણે લોણદેવનું આપણું ધામ છે ત્યાં પૂજારી 8 વર્ષ પૂજારી રહ્યા। રોજ સવારે 4 વાગે ઉઠી અને આરતી પૂજા કોઈ પણ જાતનું કોઈ પણ વ્યક્તિ આવે એની ખવડાવ પીરો સેવા બીજું તે બધી સેવા કરતા। સાથે કે જે ગોમલીની જે ભૂમિ છે ત્યાં ઘણા એવો સ્થળો છે, ધાર્મિક સ્થળો છે, પૌરાણિક સ્થળો છે જે જીવનની અંદર આપણે જીવવાથી કંઈક ને કંઈક શીખ આપે છે। એ સમજી લ્યો કે 9મી સદીમાં કે 11મી સદીમાં બનેલા ઘણા એવા સ્થળો જે છે જેને આપણે કહેવાય કે ભાઈ નવલખો મંદિર છે, સૂર્ય મંદિર છે, આપણા ગોમલીમાં બરડા ડુંગરની વચ્ચોવચ્ચ 5 પાંડવમાં જે ભીમ થઈ ગયા, જ્યાં ભીમે તપસ્યા કરી તે ભીમનાથ મહાદેવ પણ છે, જ્યાં કહેવાય કે ભૃગુ ઋષિ જે તપ કર્યું તે ભૃગુ ઋષિનો આશ્રમ છે જ્યાં ભૃગુકુંડ તરીકે કહેવાય છે। 5 પાંડવો આવ્યા તો 5 પાંડવોને માતા કુંતા જેને કહેવાય કે આંબાનું ઝાડ વાવી એક દિવસમાં એ ઝાડ થયા અને આંબાના ફળો જેને કહેવાય કે પાંડવોને ખવડાવે જમાડે। એ 5 પાંડવના આંબા છે, ભૃગુ ઋષિનો કુંડ છે, ભૃગુ ઋષિનો ધોણો છે। જે રીતે મેઘાનંદ દાદા થઈ ગયા, આપણા ઇતિહાસની વાત કરીએ તો મળચંદ મેઘાનંદ, તો જેને કહેવાય કે રામપોર દરવાજો, આપણી ભાષામાં કહીએ કે ભાઈ મળચંદ ગેટ, જ્યાં ગોમલીમાં આપણા ઇતિહાસમાં જે યુદ્ધ થયું હતું તો એ ગેટ પણ આજે હયાત છે। એ ગોમલીમાં ભાણ જેઠો થઈ ગયો, એ ભાણ જેઠવાના ઇતિહાસની સાથે વીર માંગડાવાળો ભૂતોળ જે ભાણ જેઠવાનો ભાણ જ હતો તો એની પણ આજે ભાણવડમાં ખાંભી છે અને ઘણા પરચા પૂર્યા છે। સતી સોન થઈ ગઈ તો જેને કહેવાય સોનકંદ સાહેબના ડેરા, તો ત્યાં ઘણા એવા ભૂમિ સાથે સંકળાયેલો ઇતિહાસ છે જેને કહેવાય કે આપણા મહામેદની સાથે સાથે ઘણા પીર પૈગંબર ઓલિયા જેને બાઘડા દાદા કહેવાય, બાઘડા ખડકી, તો આજ ગોમલીમાં જંગલમાં બાઘડા દાદાનું પણ એક સ્થળ છે। પછી ત્રિકમ આચાર્ય થઈ ગયા, તો ત્રિકમ આચાર્ય આભાપરો કહેવાય કે જેને આભને અડતો આભાપર એવો ડુંગર છે કે જ્યાં આજે પણ વાદળ જેને કહેવાય કે આભાપરાને છબીને જતા હોય, તો ત્યાં ત્રિકમ આચાર્યનું મંદિર છે। પછી જેઠવાની કુળદેવી માતા હિજવાસણ, જે રીતે મામેદેવે દરેક રાજપૂતોને ક્યાં ને ક્યાં કુળદેવીનું સ્થાપન કરી આપ્યું કે એવી રીતે જેઠવા પણ ના કુળદેવી છે માતા વિજવાસણ। પછી ગોમલીમાં જેને કહેવાય કચ્છમાં જે છે ભાઈ ચંદ્રવંશી જાડેજા, તો હનુમાન વંશી જેઠવા કહેવાય છે।
હરેક ઘુમલીની માલિપા જેઠાઓ અને મહાપુરુષોએ ચમત્કાર બતાવ્યા છે. ને જે જેટલા પણ રાજા મહારાજા થઈ ગયા પછી જાડેજાઓ, જેઠવા, ચુડાસમા, વાઘેલા, પરમાર, ગોહેલ, સોઢા, હરેક રાજા મહારાજાઓનો હર કોઈ વર્ણ, હર કોઈ ધર્મનો ધણી માતંગે સાથે ક્યાંક ને ક્યાંક સંબંધ જોડાયેલો છે. તો ઘુમલીની અગર આપણે જો વાત કરીએ તો ઘુમલીમાં આપણા એક મેઘવાળ સમાજમાં હરિયાપીર જેને કહેવાય, ઘુમલીમાં એની આજે પણ ખબર છે. વિક્રમ સંવત 1400ના સેંકડાની આસપાસ હરિયાપીરના સમયમાં એને કે વિક્યા ભાને પરચો બતાવેલો ને આજે પણ ત્યાં તેની સમાધિ પૂજાય છે. જ્યાં સતી સોન માટે જેને કહેવાય કે કઈ ઘુમલી માટે જે મહાપુરુષે બલિદાન આપ્યા છે તો એ લોકોની ખાંભી પણ આજે ઘુમલીમાં ઘણા એવા મહાપુરુષોની ખાંભી પણ છે. ને સાથે સાથે ઘુમલીમાં એક એવી ભૂમિ છે કે હર કોઈ માણસને કુદરતે આકર્ષિત કરે છે. એ ભૂમિમાં જેને કહેવાય કે જતી સતી શીલવંતી મહાતપસ્વીઓની ભૂમિ છે સાહેબ. એ ભૂમિમાંથી ઘણું શીખવાનું મળે છે. ને મેઘાનંદ દાદા વિશે તો શોર્ટમાં કઈ માહિતી આપો. એ તો મેઘાનંદ દાદાએ શોર્ટમાં આપણે વાત કરીએ તો મેઘાનંદ દાદા 12 વર્ષની ઘુમલીમાં તપસ્યા કરી. જેને સૂકા લાકડા જ ભેરા કરી વેચવાના, 2 ડોકલા કમાય, એક ધર્મ માટે, એક પોતાના પરિવાર માટે. પછી મેઘાનંદ દેવના ઘુમલીમાં જે બરડામાં જેટલા પણ જીવ છે, અસંખ્ય જીવ સાથે મળેલા. પછી ઇતિહાસ કહે છે કે જ્યારે મેઘાનંદ દાદાનું આયુષ્ય જ્યારે પૂરું થયું, ઘુમલીમાં જ્યારે એ લોકોની સમજી લો કે એનું જીવ શરણી થયા તો એની કાંઠા ઘુમલીથી ઉડીને 53 ધામ ઉપર આવી છે. હાલમાં આપણે 53 ધામમાં મહામહિદેવનો આખો પરિવાર છે. તો મહામહિદેવ મેઘાનંદ દેવની જ્યારે કાંઠા પડી તો મહામહિદેવ માંડવગઢમાં બેઠા હતા, માંડવા કરીને કહેવાય. ત્યાં મહામહિદેવને ખબર પડી તો વેદ એમથી મામે વટું ગઢ મારે તો કે ખરી ખબર છે ભાઈ. મહામહિદેવને ખબર પડી ગઈ કે મારા દીકરાના કાંઠા, મારો દીકરાનું પંડ આયુષ્ય પૂરું થયું. એના જાવે ભાઈ જીવતે મેઘાનંદ ધર્મ માટે રાખવાનું. તો જેને કહેવાય ધ્વજવંશ જેવા મહાયજ્ઞ કર્યા, તપસ્યા કરી. અને જ્યારે મેઘાનંદ દાદાને કે શરીર જે થાકવા લાગ્યું તો મહામહિદેવને એવું લાગ્યું કે મારા દીકરાને થોડુંક વધારે કસોટી છે. તો એની મદદ કરવા માટે મહામહિદેવે બહુતે જખ મોકલેલા. તો બહુતે જખને કીધું કે મારા દીકરાને મદદ એ રીતે કરજો કે પોતે ભર્યું સારીને એક ભરી નાખે તો એક ભરીમાંથી બહુતે ભરી થઈ જાય. જ્યાં મેઘાનંદની રક્ષા માટેની મદદ માટે બહુતે જખ પણ ઘુમલીની ભૂમિ પર એના પાવન પગલા થયા. અને મેઘાનંદ દાદાનું જેને કહેવાય વાત બહુ મોટી છે. જ્યારે દાદાનું જીવન હરેક પક્ષીઓ સાથે, જીવ સાથે જોડાયેલું. જ્યારે દાદાની કાંઠા પડી ને મહામહિદેવ ધણી માતા જેને કહેવાય કે માતંગ વંશમાં એક મહાતપસ્વી જેને કહેવાય કે મેઘાનંદ દેવની કાંઠા એનું આયુષ્ય પૂરું થયું તો મેઘાનંદ દેવની કાંઠા ઉડી, ઘુમલીથી ઉડી અને 53 ધામ ઉપર આજે આપણે દાદાની ખબર ત્યાં સમાધિ છે. જ્યારે મેઘાનંદ દેવ જ્યારે કાંઠા જ્યારે હલાવણ થયું દાદાનું તો એની કાંઠાના રક્ષણ માટે મહામહિદેવ માંડવગઢમાં જ્યારે બેઠા હતા સમાજને બોધ આપતા, ત્યાં મહામહિદેવને ખબર પડી તો મહામહિદેવે કોયલો એની રક્ષા માટે મોકલ્યો. એ જીવતે એનું રક્ષણ કર્યું કે દાદા દેવ થઈ ગયા પછી પણ એનું રક્ષણ કરે સાહેબ. એટલું પિતા પુત્રનો જેને કહેવાય અગોચર પ્રેમ, અખંડ પ્રેમ. તો સાહેબ ઘુમલીની સાથે જ્યારે મેઘાનંદ દેવ જ્યારે કચ્છ તરફ રવાના છે, એની કાંઠા જ્યારે ઉડીને આવી તો બધા પક્ષીઓ રોવા માંડ્યા. જેની સાથે અમારો આત્મા જેને કહેવાય કે આત્મા જોડાયેલું છે. જે તમે આજે વયા જાશો તમારું કોણ? સાહેબ હું ઘુમલીમાં રહું છું તો આજની તારીખમાં અગર જો સત્ય વાત કરું તો ભૂમિમાં આજે બેઠા સવારના પ્રભાતના પોર થાય સાહેબ પક્ષીઓ જે બોલતા હોય એનો જે આપણે અવાજ સાંભળીએ ઘણી વાર સોશિયલ મીડિયામાં એવા પક્ષીઓના અવાજ ને એના વિડીયા મોકલું છું સાહેબ, એટલી આપણને શાંતિ મળે છે. એ લોકોના સમજી લો માણસ જે બોલતો ને આપણને મીઠો લાગે, એની ભાષા અમુક એવી વાણી આપણને કડવી લાગે. એ ભાષા પક્ષીઓની, પારેવાની, જનાવરની ભાષા આપણે સમજતા નથી. એ ભાષામાં સાહેબ એવા કંઈક તો રહસ્ય છે. એનો અવાજ સાંભળીને આપણના આત્માને પરમ શાંતિ મળે છે. જેના સુરમાં સમજી લો કોઈ પણ સંગીત તાલ કે સંતવાણી કાંઈ પણ હોય તો જેમાં તબલા કે હેક સંગીતમાં સંગીત મળે તો સાહેબ બરડા ડુંગરની માલિપા કરોડો જે પક્ષી પારેવાનો જે સંગીત છે, ક્યારેક ઘુમલી આવો તમે અનુભવ કરજો, તમને જીવનમાં ક્યાંય શાંતિ ન મળે તો પરમ શાંતિ બરડા ડુંગરની ગોદમાં મળશે. પછી ડુંગરમાં અનોખું એ ખુશ્બુ અનોખું, હા. એમાં જોવા જઈએ તો મેં એવા અનુભવ કરેલા છે કે રાત્રે જ્યાં કોઈ ધૂપ દીપ કે કાંઈ ન હોય, 2 વાગે 2:30 વાગે એવો કોઈ પોર એવો સમય કુદરતી એવી ખુશ્બુ ક્યાંથી આવે છે. તો ઘુમલીમાં ઘણા એવા વૃક્ષો છે, ઘણી એવી જડીબુટ્ટીઓ છે, ઘણા એવા અસંખ્ય જીવ છે
તો સાહેબ જે જીવનના માણસને હર કોઈ જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે એવો બરડો ડુંગર ઘણું જીવ માટે આ સમજી લો કે જીવન માટે ઉપયોગી છે. બરડા ડુંગર ફરવા જેવી જગ્યા ફરવા જેવી, જીવનમાં જીવન રીતે, પરોપકાર રીતે, તપ માટે, જપ માટે, હરેક રીતે બરડો ઘણું આપે છે. ને બીજું કે આ જે નવલખો મહેલ છે એને આપણે સાંભળ્યું છે ને યુટ્યુબમાં ને ઘણી વાર આપણે જોયું છે કે એક રાતમાં ભૂતાવરો જે બનાવ્યું છે એ જી. કેવી રીતે? એક લોકવાયકા એવી છે, અમુક લોકો માને કે ન માને, પણ એવી લોકવાયકા એવી છે કે ભૂતાવળો એક જ રાતમાં શિવનું મંદિર ઊભું કરેલું ને 9 લાખ મંદિર જે છે. અમુક લોકો એમ કે છે ભાઈ એ સમયમાં 9 લાખનો ખર્ચો થયો એટલા માટે 9 લાખનું નામ પડેલું. ને અમુક એક લોકવાયકા એવી પણ છે કે એ મંદિરમાં 9 લાખ પૂતળ્યું છે, એના ઉપરથી એનું નામ 9 લાખ પડ્યું. પણ એક તો સત્ય છે એ જેને આપણે કહીએ કે ભાઈ મેઘાનંદ દેવના જ્યારે મદદ કરવા માટે મહાદેવે બહુ તે જખ મોકલેલા છે. તો એ સમયમાં આપણે સમજી લો કે એવા કોઈ પુરુષો હશે કે માણસો આપણે એ લોકોને આપણે ભૂતાવળ કહી દીધા, પણ ભૂતાવળ નહીં, એ સમયમાં એવા માણસો છે કે જેને આસ્થા અને શ્રદ્ધાએ આજ 10,000 વર્ષ થઈ ગયા, 5,000 થઈ, 1,500 વર્ષ થઈ ગયા, 1,000 વર્ષ થઈ ગયા. આજે આપણે સિમેન્ટના મકાન બનાવીએ, 10 વર્ષ 5 વર્ષ થાય, જરાક આંચકો આવે તો પડી ગયો. હજારો વર્ષો પહેલા જે પુરુષોએ બનાવેલા જે મંદિર છે, જે મહેલો છે, આજે અડીખમ ઉભા છે. તો એ લોકોની વિચારધારા ને એ લોકોની મહેનતમાં કેટલી તાકાત હશે. પછી આ બે મંદિરના આજુબાજુ બાજુમાં આપણો મેઘાનંદ આશ્રમ છે અને આ બાજુ વાળી ગણેશ દેવનો મૂર્તિ છે. મૂર્તિનું રહસ્ય શું છે કે ગણેશ આપણે લુણક દેવની મૂર્તિનું રહસ્ય? જી, 12 વર્ષ સુધી મેઘાનંદ દેવે લુણકદેવની સેવા આરાધના કરી અને લુણકદેવ પ્રાપ્ત થયા, અને જેની સેવાથી જે ઇતિહાસ આપણે જોવા જઈએ તો આજે આપણે મેઘાનંદ દેવના ગુણ ગાય છે. અને ગુમલીનો દાદાએ વેદમાં કીધું કે પગે લગી પરતમુંગો સચિવ કર્યો સેવ પહમજક્ષ મેઘાનંદ મનવાચા પૂરી કરે ઘુમલી દેવ ગુણેશ. કે તમે લુણકની સેવા આરાધના કરો, દાદાની બંદગી કરો તો હરેક વસ્તુ પ્રદાન તમને લુણક દેવને દયાના આશીર્વાદથી તમને હરેક વસ્તુ તમને પ્રાપ્તિ થશે. ને એના સિવાય કે લુણક દેવની મૂર્તિનો જે કે ચહેરો આપણે જે કે એ અલગ દિશામાં છે, એ કઈ દિશામાં કેવી રીતે? એ 100% તમે ખૂબ સરસ પ્રશ્ન, ઘણા એવા પ્રશ્નો થાય છે. એ ઘુમલી વાળા જે લુણકદેવનો મુખ છે કે ભાઈ ઉત્તર દિશામાં જામનગર તરફ કેમ છે? તો આદિકાળથી રજપૂત સમાજ છે માતંગ દેવના વચન આધીન રહેલો છે અને માતંગ દેવના વચનના હંમેશા પરંપરા પાળતા આવ્યા છે. તો જ્યારે કચ્છ અને હાલારમાં જ્યારે કચ્છ મહારાજાઓને જ્યારે હાલારની સુપ્રત કરમ જેને કહેવાય કે ભાઈ જામ રાવળ, તો જામ સાહેબના સમયમાં ત્યારે પણ મુસીબત આવી છે. તો રજપૂત સમાજ છે કે જે કંઈ પણ આપણી ગતગંગા છે, ધણી માતંગ દેવ પાસે આશીર્વાદ માર્ગદર્શન લેવા છે. ધણી માતંગ દેવી જીવન હરેક માર્ગદર્શન આપેલું છે. તો પરંપરાગત એ લોકોએ જાળવી રાખ્યું કે ભાઈ આપણે કાંઈ પણ માર્ગદર્શન જોતું હોય તો આપણે માતંગ ધર્મગુરુ પાસેથી લઈએ. તો એ સમયમાં મહારાજાએ વિચાર કરેલો કે ભાઈ આપણો જામનગર અખંડ રહીએ, એ જામનગરનો કોઈ આફત ન હોય, જામનગરનું હંમેશા જગતમાં નામ રહીએ, કાંઈક તો આપણે કરીએ કે ભાઈ જીવનમાં એવું કાંઈક કરો કે દુનિયા આપણને યાદ કરે. એવું કે આપણે કાંઈ કરીએ કે દુનિયા જામનગરને યાદ કરે. તો ધર્મગુરુને મારે વિચાર કે ભાઈ જે આપણા ધર્મગુરુઓ છે એને આપણે બોલાવીએ માતંગ દેવોને. તો બધા માતંગ ધર્મગુરુને બોલાવવામાં આવ્યા, પ્રસ્તાવ મૂક્યો. તો બધા ધર્મગુરુએ દાદાના આપણા ધર્મ અનુસાર કીધું ભાઈ જો કે દાદાની શક્તિ પરમ શક્તિ છે, તો એવી તો આપણે કઈ શક્તિ છે કે જે માટે આપણે સમાજને આપણે કામ આપીએ, ભારત ભૂમિને કામ આવે. બધા એ શાસ્ત્રમાં જોયું તો જેને કહે કે છત્રીકોળી જે આગેવાન છે કે નમે નમે પંડિત મહાજા, છત્રીકોળીના આગેવાન જે છે આપણા લુણકદેવ. ભાઈ ઘુમલીમાં જે આપણા લુણકદેવ જે વિરાજમાન છે, લુણકદેવનો મુખ આપણે ઉત્તર દિશામાં આપણે કહી નાખીએ. લુણકદેવ ઉગમણી દિશામાં હતા. તો એ સમયમાં વડીલો પાસે સાંભળ્યું છે કે જ્યાં રજપૂત રાજા મહારાજો અને માતંગ ધર્મગુરુ ને બધા ગતગંગા ભેગી થઈ ને દાદાની આરાધના કરે છે. ને એ સમયમાં એવી પૂજા અર્ચના કરી ને જે દાદાનું મુખ છે એ ફેરવવામાં આવે છે. કે દાદાની લુણકદેવની નજર છે હંમેશાને માટે હાલાર ઉપર દાદાને આશીર્વાદ રહીએ. તો જેને આપણે આજ સોશિયલ મીડિયાની આપણે જોવા જઈએ તો આજે હાલાર બધી રીતે બરોબર છે કે ગમે તે દુનિયાને છેડી જાવ તો આજ હાલાર વખાણા, કચ્છમાં પણ હાલાર વખણાય છે. તો મહાદેવે પણ વડીલો પાસે વેદમાં મેં સાંભળેલું છે કે કચ્છ કરમ જો કોટ, હાલાર ધર્મ જો સ્તંભ. હાલારને ધર્મનો સ્તંભ કહેવામાં આવેલો છે શાસ્ત્રોમાં.
બીજું કે આજ જોવા જાય કે આપણે ધીરુભાઈ અંબાણી, બરોબર, તો વિશ્વ લેવલમાં જોવા જાય તો કેટલું નામ છે. જામનગરમાં મોટામાં મોટી કંપની છે કે જેને કહેવાય કે ભાઈ જામનગરમાં જ્યારે આપણા પીએમ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જ્યારે પેલા જામનગરમાં આવ્યા તો સૌથી પહેલા કોને મળવા ગયા? આપણા શત્રુસિંહ એટલે જામસાહેબ બાપુને. તો જામનગરમાં જે રાજપૂત સમાજ અને માતંગ ધર્મગુરુના એવા મહાન એવા ઇતિહાસ છે કે જેમાં કચ્છની વાત કરીએ તો કચ્છમાં મેઘવાળો જાડેજા માટે ઘણા બલિદાન આપેલા છે. તો હાલારમાં પણ જેને કહેવાય કે ભાઈ રજપૂતો સાથે રાજમહેલમાં ઘણા એવા કામ કર્યા છે ને અમુક આપણે ઇતિહાસ અમુક દબાઈ ગયા છે. તો ઇતિહાસને ખરેખર બહાર લઈ આવવાની જરૂર છે. તો મહેશ્વરી સમાજ હોય, માતંગ ધર્મગુરુ હોય, ઘણી એવી સમાજ લોકોએ ભારત ભૂમિ માટે, હાલાર માટે, કચ્છ માટે, હરેક ભૂમિ માટે ક્યાંક ને ક્યાંક બલિદાન આપેલા છે. ને બીજું કે મર્ચન્ટ દાદા વિશે, ગોમલીનું જે યુદ્ધ ને મર્ચન્ટ દાદાનું જે જી, મર્ચન્ટ દાદામાં આપણે બધા મહેસી સમાજ જાણે જ છે કે જ્યારે ટૂંકમાં વાત કરી કે મામદેવ ઘુમલીમાં આવ્યા અને મર્ચન્ટને જ્યારે સાથે લઈ આવ્યા હતા, રશિયાના શહેનશાહ જ્યારે કાફલોને આવ્યા, મામદેવ જેઠાણી સાથે જ્ઞાન ચર્ચા કરતા, બાળક રમતા રમતા ક્યારેક ઘુમલી ગઢની બહાર ચાલ્યો ગયો ને જ્યારે સંધ્યાનો સમય થયો ને ગઢના દરવાજા બંધ કરી દેવામાં તો મામદેવે કીધું ભાઈ મારો દીકરો બહાર છે. ત્યારે એલાન થાય છે કે રશિયાના શહેનશાહ કાફલો લઈને ઘુમલી પર હુમલો કરવાના છે, ઘુમલીનું આજ પતન થઈ જશે. દરવાજા બંધ કરી દેવામાં આવે અને ઘુમલીના જેઠાઓએ કીધું કે દાદા આપણે જે દરવાજા ખોલશું તો આપણો કાફલો સામે જ ઉભેલો છે, હમણાં હુમલો થશે. તો ઘુમલીના રક્ષણ માટે મામદેવે વિચાર કર્યો, જો આજે દીકરો બહાર છે, આજ ભૂમિ પર આવું થતું. મામદેવ પાસે અનેક ક્રિયાઓ હતી, અનેક તાકાત હતી, મહાશક્તિવાન હતા, છતાં પણ મામદેવે એની શક્તિનો ઉપયોગ ન કર્યો, બલકે બે હાથ જોડી અને જેને કહેવાય કે શનિવાર એને સંભાળે. ધણી માતંગદેવને અરજ કરે છે કે શનિવાર તું ડોલટા, ગતિયા ગુસ્સામે તું ડોલટા, તું ટાળે તે ટરે, ચડે જન ગતિ જેવા. દાદા તું ગતિની વારે ચડે, જગતની વારે ચડે, આ ઘુમલીની વાર ચડજે, મારા દીકરાની વાર ચડજે. તો 12 વર્ષના બાળકને અલૌકિક દાદા શક્તિ આપે છે અને 12 વર્ષનું બાળક ઘુમલીનું રક્ષણ કરે છે. આખી રાત તોપમારો થાય, ગોલા જીતીને બાજુમાં મૂકી દે છે. તો શહેનશાહને એવું લાગેલું કે હવે ઘુમલીનું સર્વનાશ થઈ ગયો છે ને અહીંયા સવા પર દી ચડી ગયો. મામદેવે કીધું હવે તો સવા પર દી ચડી ગયું, ઘુમલીમાં તો કઈ થયું નહીં, હવે તો ગઢના દરવાજો ખોલો. જ્યાં ગઢના દરવાજો ખોલે તો કાફલો સામે ઉભો છે ને જ્યાં શહેનશાહના સિપાહીને મોકલ્યો, હવે જે ઘુમલીને જોઈએ ઘુમલીનું પતન થઈ ગયું છે, જ્યાં આવે તો નાનો બાળક ઉભો છે. તો રશિયાના શહેનશાહે વિચાર કરેલો કે નાના બાળકમાં આટલી તાકાત છે તો એના અવાસરીમાં આના વંશમાં કેટલા મહાયોદ્ધાઓ હશે કે આ બાળકને આપણા દેશમાં લઈ જાય તો આપણો દેશ તાકાતવાર થાય. એ સમયમાં ટૂંકમાં વાત કરી તો કરારનામા કરાવવા આવ્યા કે મામદેવે મર્ચન્ટને સુપરત કરેલો. એ રીતે આપણા મોદી સરકાર છે, કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર કોઈ પણ દેશમાં જાય, કાંઈ પણ લેતી દેતી થાય તો કરારનામા કરવામાં આવે. એ સમયમાં મામદેવના સમયમાં ઘુમલીમાં એક કરારનામું કરવામાં આવેલું કે ક્યારે પણ ભારત ભૂમિ ઉપર કોઈ પણ આફત આવે તો કોઈ મદદ કરે કે ન કરે, પણ રશિયાને હંમેશા ભારત દેશને મદદ કરવી. પછી કે રશિયાને કોઈ પણ કાંઈ પણ આફત આવે તો બીજો કોઈ હેલ્પ કરે કે ન કરે, પણ આ પરંપરા હંમેશા મામદેવના સમયથી હજી સુધી આ પરંપરા ચાલી આવે છે. કે જેને કહેવાય આપણે યુટ્યુબમાં જોયું છે કે અમેરિકા, ચીન અને પાકિસ્તાન ભારત ઉપર જ્યારે આક્રમણ કરેલું કે ભારતને ઘેરવામાં આવ્યું ત્યારે કોઈ દેશે મદદ ન કરી, એક જ દેશ આપણને સપોર્ટ કરવામાં આવેલો, રશિયા. પછી જેને કહેવાય કે રશિયા અને યુક્રેનનું જ્યારે યુદ્ધ થયું ત્યારે ભારતે સપોર્ટ કરેલો કોને? યુક્રેનને. તો રશિયાએ એ સમયમાં આદેશ આપેલો કે વિનંતી કરેલી કે ભાઈ ભારતને પાછળ હટવા માટે કીધું તો ભારત માન આપી દે. તો ઇતિહાસ કહે છે કે ભાઈ આ એક ભારત અને રશિયા નહીં, ઘણા એવા દેશો છે કે માતંગ પુરાણમાં, માતંગ વંશમાં, મામદેવની વાણીમાં એવું ઘણું એવું આપણે જોવા જાણવા મળે છે કે આ જે આપણું ભારતનું જેવી રીતે એક બંધારણ છે, તો એ સમયમાં જામ મુરવાજીના સમયમાં મામદેવે પણ એવા શાસનના બંધારણ બાંધેલા છે જેના થકી રાજ પરિવાર ને હરેક વસ્તુ ચાલી આવતી હતી. પર અફસોસ એ થાય છે કે ઇતિહાસ આપણો અમુક દબાઈ ગયા. બીજા નંબરમાં કે સોશિયલ મીડિયા આવ્યા તો લોકો મોબાઈલમાં એટલો ટાઈમ આપે છે ને આપણા પુસ્તકોમાં ટાઈમ નથી આપતા. મોબાઈલ પર પુસ્તકમાં ઘણું એવું છે કે ભારતના સંસ્કૃતિ આખા વિશ્વને કાંઈક ને કાંઈક શીખવા આપે છે, જેનું આપણે ટૂંકમાં જ વાત કરીએ તો દુનિયાના ગમે એ છેડે બેઠા હો તો આપણા દિલમાં એક જ વાક્ય આવે કે સારે જહાં સે અચ્છા,
હિન્દુસ્તાન હમારા. એ ભારત જેવું વિશ્વમાં કોઈ દેશ નથી સાહેબ. એટલે ભારતનું ને સમજ લો કે રશિયાનું પેલા રૂમસુમ જે રૂમસુમ વાક્ય કહેતા કે રૂમસુમનો રાજા, હો. તો ભારત ને રશિયાનો સમજ લો કે પહેલી સંધિ મામે દેવે માતંગ વંશથી ચાલી આવે છે. વાહ, ઘણી મોટી વાત છે. ને બીજું કે દાદા ઇતિહાસની ઘણી બધી આપણે વાતો કરી. હવે આપણે જાણીએ કે બારમતી પંથ જે સમજો કે કચ્છમાં હાલે છે ને ઉવા જે તમારા હાલારમાં, એમાં કઈ તફાવત છે કે કઈ? પહેલી વાર જ્યારે હું કચ્છમાં આવ્યો તો અમુક જે આપણે તો હવે ખ્યાલ ન હોય કે જે દેશમાં આપણે ક્યારે ગયા નથી, તો પહેલી વાર મને અનુભવ થયો. તો બારામતીમાં મેં પેલું એ જોયું કે જે લોકો બધા બારામતીમાં આપણે જે કે કાકણ ભરાવે છે, તો કોઈને પણ સમજી લો કે પોત વાળેલી કે વેઠ વાળેલી નહીં. બીજા નંબરમાં કે કાકણ ભરાવે તો માતંગ, બીજા કોઈ માતંગ ધર્મગુરુ હોય એ જઈ અને કાકણ ભરી આવે. અમારા હાલારમાં કદાચ સમજી લો એ પરંપરા છે કે જેટલા પણ માયસરી હોય, બારામતી હોય, 5 હોય કે 5000 હોય, માતંગ ધર્મગુરુ ઉભા થઈને ક્યારે કાકણ ભરવા નહીં જાય. જેટલા પણ માયસરી છે, જેટલા પણ કોઈ પણ બારમતીમાં બેઠા છે, બધા લોઢા પર માતંગ ધર્મગુરુ પાસે જે મૈસર આપણે કહેવાય, મૈસર પાસેથી કાકણ ભરે છે. તો આમાં કે થોડુંક કચ્છમાં અલગ છે અને હાલારમાં થોડુંક અલગ છે. તો જોવા જઈએ તો સોશિયલ મીડિયામાં બહુમિતી રીતે હરેક રીતે કચ્છ પણ વખણાય છે, તો હાલાર પણ વખણાય છે. તો થોડીક અમુક વસ્તુ એવી છે કે જે અમુક લુપ્ત થતી જાય છે. બીજું કે કચ્છમાં જે કચ્છી ભાષામાં બારમતી, તો ગુજરાતીમાં કરવામાં આવે છે કે કચ્છીમાં જ? નહીં, બધું કચ્છીમાં છે, પણ જેને કહેવાય કે થોડુંક કાના માતા થોડુંક ફરક આવે. હવે આપણે કચ્છીમાં કે ભાઈ અડાલ્યો, ડાલ્યો તો હાલ હેડી આચતા, તો કચ્છીમાં 5 ભા કોણ કરી હતો, તો હાલ કરો કરે. તો શબ્દોમાં ફરક છે, શબ્દોમાં જ ફરક છે. હા, જેને કહેવાય કે ભાઈ ખાલી શબ્દ જ ફરક છે, બાકી નીતિ અને ધર્મ એક જ છે. ને બીજું કે કચ્છમાં જે ધર્મગુરુ આપણા માતંગ, તો બારમતી પંથ પણ ગુજરાત તરફ અલગ અલગ છે બધી? જી, તમે જે વાત કરી, તો જેને કહેવાય કે સિંધ, સોઠ, કચ્છ, હાલા, કાઠિયાવાડ, માતંગ ધર્મ હરેક ભૂમિ પર ફેલાયેલો છે. પણ જે સમયમાં આપણે કે ભાઈ ક્યાંક ને ક્યાંક તો આપણી ક્યાંક તો ભૂલ થઈ છે કે જેના કારણે અમુક ઇતિહાસ આપતા લુપ્ત થતા ગયા છે. તો જેને કહેવાય કે સિંધ, કચ્છ અને હાલા, તો આપણામાં અમુક 3 પાખણી, પછી ભાવનગર હોય, અમરેલી ડિસ્ટ્રિક્ટ હોય, તો પછી અમદાવાદ હોય, હરેક રાજ્યમાં આપણું બારમતી પંથ જેને કહેવાય ફેલાયેલું છે. પછી ભલે થોડુંક તફાવત હોય ભાષા રીતે કે રીતિ રિવાજ રીતે, જેને કહેવાય કે મામી પોતરા, પારણ પોતરા અને બાબરિયા પોતરા, કે આપણા કચ્છમાં મેન આપણા જે ધર્મના સ્થાપક પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ. તો ધણી માતંગ દેવ પછી અનેક આપણા જે વંશ પરંપરાગત ચાલ્યું આવે છે. તો મહામેદેવના સમયમાં જે તેઓના શિષ્ય હતા માલા સોંદરવા, તો એ લોકોના ઇતિહાસમાં એવું લખેલું છે કે મામેદેવે અવતાર ધારણ કરેલો અને પંથનું હજી પણ એ લોકો પરંપરાગત પાળે છે કે જેને ભાઈ પારણ પોતરા જે છે, એ લોકો જે માતંગ મહેશ્વર બની અને પૂજા અર્ચના જે આપણો ધર્મ હાલે છે, એ લોકો પણ ધર્મ બારમતી પણ આજે કરે છે. બરોબર, જેમાં પાણપીનના વેદો અને આપણા મહામેદેવના વેદો બોલવામાં આવે છે. બરોબર, જે આપણે જે છે થોડુંક તફાવત છે, પણ ધર્મ એક જ છે, બારમતી પંથ. બરોબર, એ લોકો પણ અહીંયા આવે છે, કચ્છમાં પણ જગ્યા ઉપર બધી બારમતી પંથ. હા, એવી રીતે એ છે. તો પછી અમરેલી ડિસ્ટ્રિક્ટમાં વાત કરીએ તો ત્યાં પણ જેને કહેવાય કે ભાઈ બાબરિયા ઘર, કે સામત વિંજોડા જે મામેદેવના શિષ્ય જે પાકિસ્તાનમાં હાલમાં સામત વિંજોડાની જે ખબર છે, સામત વિંજોડાના દીકરા એ લોકોના ઇતિહાસમાં મેં સાંભળેલું છે કે જે બાબરિયા હતા, બાબરિયા દેવને મામેદેવે ધર્મ આપેલો કે આટલા તારા પંગડામાં તો આ ધર્મને સાચવીને રાખજે. તો એ પ્રંગણામાં આજે પણ જે બાબરિયા ઘર છે, જે રીતે માતંગ ધર્મગુરુ બારમતીમાં મહેસર બને છે, તો બાબરિયા દાદા જે બાબરિયા ઘર કહેવાય, એ બારમતીમાં મહેસર બની અને બારમતી પંથનું જે ચલાવે છે. જે છે પારણ પોતરા જે એને કહેવાય ગઢ દાદા, બરોબર, એ સુંદરવા જે ગઢ દાદા છે, એ પણ આજે ધર્મને સાચવીને બેઠા છે. ને ક્યાંક ને ક્યાંક ભલે ભાષા અલગ છે, બધું અલગ છે, પણ આપણા બધાનો ધર્મ એક છે, ઇન્સાનિયત.
હા, એટલે મસ્તું તો એક જ છે કે જે બધા જણ મળીને પણ મેન મુખ્ય તો આપણે ધણી માતા દેવ હા કે મેન આપણે યાદ કરવું છે ધણી માતા દેવને ને પછી કે ધર્મને કેવી રીતે ને ઇન્સાનિયતને કેવી રીતે જીવતું રાખવું જી એનો જ એક ઉદ્દેશ્ય આપણે કરવું છે. ને બીજું કે દાદા તમે ગોમલીમાં આટલા સમય કર્યું તો ઉવાનું અરું કેવું કે જીવ જંતુઓનો કે પ્રાણીનું તમારે અહીંયા કોઈ આશ્રમમાં ક્યારે સિંહ ચિત્રા એવા કોઈ આયા કે એવી રીતે કેમ કે જંગલ છે, પર્વતીય ક્ષેત્ર છે, એ પણ જાનવર હશે એમ. જી 100%. સાહેબ જે તમે વાત કરી તો અત્યારે મારા નજરમાં બધા પશુ પાળવા જ મને દેખાવામાં આવે છે. હુમલીની ભૂમિ ઉપર મારા બચપનની વાત કરું તો પહેલું જ રહસ્ય અમારા આપણે લોણદેના મંદિરની પાછળ આંબાનો બગીચો. એ સમયમાં દીપડાઈને શિકાર કરેલો મને એ દ્રશ્ય હજી બરોબર યાદ છે. મારા મોટા ભાઈ કીધું કે હાલ આપણે કેરીયું ખાવા જાય, બગીચામાં જાય. તો હવે આપણે તો નાના બાર આપણે એટલું ખબર નથી, હાલો આપણે કેરી ખાવા જઈએ ને અમે ગયા ને જ્યાં બગીચામાં જઈને આંબા અને ઝાડ ઉપર જે દ્રશ્ય કર્યું તો દીપડાએ એ સમયમાં ત્યાં મારણ કરેલું. એ વાછડાનો શિકાર કર્યો તો વાછડાને જે આખું આમ લટકે એના આખા હાથેડા અડધું અંગ ખાધેલું ને અડધું એમને પડેલું કે આપણે ઝાડ ઉપર કઈ રીતે ખાધું હશે. દીપડો શિકાર કરે તો હંમેશા નીચે ક્યારેય નહીં ખાય, ઝાડ ઉપર બેસીને જ ખાશે. સાહેબ એ જે દ્રશ્ય મેં જોયું મારા જીવનમાં પહેલી વાર શિકાર મેં જોયો, શિકાર હજી મારા નદીની સામે ઉભો છે. સાહેબ મને તાવ આવી ગયો, દવા લીધી તોય તાવ ન ઉતરે. પછી બાપુજીને ખબર પડી, બાપુજી થયા ખારા, આ ક્યારે શિકાર જોવા જતા નહીં. પછી જે પક્ષીઓની વાત કરીએ તો સાહેબ માણસ જેમ કે ભાઈ દુનિયા પ્રેમની ભૂખી છે. કબીર સાહેબે કીધું છે કે પોથી પડપડ જગ મુવા પંડિત ભયાના કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કી જ પડે સો પંડિત હોય. આ જગતમાં હર કોઈ જી પ્રેમના ભૂખ્યા છે. તો સાહેબ મોર જે છે, સાહેબ જે મોર છે, મોરને હંમેશા મેં હાથમાં મેં ખવડાવેલા છે. પક્ષીઓ પણ જે છે પંખીઓને હાથમાં ખવડાવેલા છે. એ રોજ સવારે આપણે અમારા માં છે રોટલી બનાવતા હોય ને મોર સાહેબ બાજુમાં જ આટા મારતા હોય. બરોબર, આપણે રોટલી બનાવીને પાટલા ઉપર મૂકી લઈને તો પાટલા ઉપરથી રોટલી લઈને વયા જાય. એટલો સમજી લો કે પક્ષીઓનો માણસ સાથે એટલો હેત પ્રેમ ભરો વિશ્વાસ કરે છે. પણ દુઃખ એ વાતનો થાય છે કે આ જગતમાં માણસ સાથે વિશ્વાસ કરો ને તો માણસ વિશ્વાસઘાત કરે. પક્ષીઓ સાથે ઘણું મને એવું જીવનમાં જાણવા મળે છે કે સાહેબ એ ભૂમિને ક્યારે છોડવાનું મન નથી થતું. એક બીજી વાત કરું કે કચ્છમાં અગર કોઈ આવે તમારા અહીંયા ગોમલી ફરવા અને ગોમલીને દર્શન કરવા અને કોઈ ઈચ્છાતા વ્યક્તિ તો એને કેવી કેવી સુવિધા મળી શકે એવું? જે સમજી લો કે આપણો ગોમલીનો ઇતિહાસ છે તો મેઘાણ દેશ સાથે આપણો ઇતિહાસ સંકળાયેલો છે. તો કોઈ પણ આપણા મેઘાણ આશ્રમ યાત્રાધામે આવે, કોઈ પણ વ્યક્તિ હોય તો મેઘાણ આશ્રમ યાત્રાધામ તરફથી ખાવા પીવા રહેવા માટેની બધી સુખ સુવિધામાંથી બને એટલી અમે સુવિધાઓ આપે છીએ. બરોબર, ને ક્યારે પણ વ્યક્તિ કોઈ પણ આવે તો અગાઉ તમે ફોન કરી દેવું, કારણ કે ગોમલીમાં જંગલ વિસ્તાર છે. ક્યારે કોઈ વસ્તુ હોય ન હોય તો પૂરેપૂરી અમે વ્યવસ્થા કરી શકીએ. આજના સમયમાં પણ ગોમલીમાં અમારે લોટ દરવા માટે ચક્કી નથી. મારી પાસે સાયકલ કોઈ વસ્તુ કાંઈ નથી. દરેક વસ્તુ લેવા માટે 5 કિલોમીટર જે ભાણવડ તાલુકો છે ત્યાંથી અમે બધી વસ્તુ લઈ આવીએ છીએ. ને પૂરેપૂરી અમે કોશિશ કરી છે કે આપણા ગામમાંથી ક્યારે કોઈ માણસ ભૂખ્યો ન જાય. તો દાદા પછી જે મેઘાનંદ આશ્રમમાં કોઈ ટ્રસ્ટ ખરી કે કોઈ દાન ડોનેશન તમને આવતું રેગ્યુલર? હજી મેઘાનંદ આશ્રમની સ્થાપના મારા આવાસથી કરેલી કે કરમભૂમિ મેઘાનંદની છે તો મેઘાનંદની હંમેશા જય જયકાર રહીએ, એનો ઇતિહાસ હંમેશા માટે કાયમ રહીએ. તો મેઘાનંદ દેવે જેમ ધર્મગુરુ છે તો ખાલી આપણે બારમથી કે આ વિધિ કરવાથી આપણે ધર્મગુરુ નથી બનતા. ધર્મગુરુની સાથે આપણે ઇન્સાન પણ છીએ. તો ઇન્સાનને જ નાતે પણ આપણે કંઈક સમાજની કે આ જગતને આપણે ઉપયોગી થાય. તો અવાસીનું સપનું હતું કે આપણે જે મેઘાનંદની ભૂમિ છે તો ક્યાંક ને દાદાની ચરણરજ પડેલી છે. એ ચરણરજના માધ્યમથી આવાશ્રી મેઘાનંદ આશ્રમનો સ્થાપના કરી, મેઘાનંદ દાદાનું ધામ બનાવવામાં આવ્યું. અને મેઘાનંદ આશ્રમને આજે હજારો કોઈ પણ માણસો આવે તેને સેવા પણ અર્પણ કરીએ છીએ. સમાજ પણ સહયોગ આપે છે. ટ્રસ્ટ કે એવું કાંઈ નથી. મારાથી બનતી પગે મજૂરી કરું છું, થોડીક એવું મજૂરી આ તે ને થોડુંક સમાજના સહયોગથી આજે મેઘાનંદ આશ્રમ કેટલા પણ માણસો કોઈ પણ આવે તો દાદાની દયાથી ને બધાના સાથ સહકારથી આજે આપણો આશ્રમનું સંચાલન હાલે છે. દાદા હવે છેલ્લું વાક્ય કે સમાજને શું તમે કહેવા માંગશો તમારા વિશે કાંઈક?
એ બૌદ્ધ જ્ઞાન સારી રીતે કે ભાઈ મેઘાનંદ દાદા જે ઈચ્છતા હતા એ સમાજને કાંઈક નવું કાંઈ પ્રેરણા મળે. જી, હું એટલું કહેવા માંગીશ કે જગતની માલિપા દુનિયામાં તમે કાંઈ કરશો તો પણ માણસો વાતો કરશે, નહીં કરો તો માણસો એના રીતેની વાતો તો કરવાના જ છે. તો હું એટલું જ કહીશ કે આ દુનિયામાં તમે કોઈને ધ્યાનમાં ન રાખો, ધ્યાન રાખો. આ દુનિયા આખી પ્રેમની ભૂખી છે. આ જગતમાં અટાણે જોવા જાય તો માણસોનો પોતાનો મગજ કંટ્રોલમાં નથી. તો એક જેને કહેવાય કે આપણા શાસ્ત્ર, આપણા પુરાણો, જે મહામેદેવના વચન છે, આપણા પુરાણો જે છે, પુરાણોની માલિપા આપણને જીવનને જીવવાની એક રાહ બતાવેલી છે. તો તમને જ્યારે કાંઈ પણ તમારા મગજ ત્યારે કામ ન કરે તો સાહેબ આપણા જેટલા પણ પુરાણો છે, પછી એ માતમ પુરાણ હોય, મામય પુરાણ હોય, લાલણ પુરાણ હોય, કે પછી આપણા ગીતાજી હોય, કે આપણા બાઇબલ હોય, કે આપણું કુરાન હોય, અથવા તો આપણા ગુરુ ગ્રંથ હોય, ભારત દેશની અંદર જેટલા પણ સંપ્રદાય, જેટલા પણ ધર્મ છે, એક ઇન્સાનિયત શીખવે છે. આપણે ઇન્સાન છીએ પણ આપણામાં ઇન્સાનિયત નથી. તો હર કોઈ આપણા જીવનની જે રાહ છે એ આપણા જે પુરાણોમાંથી આપણને મળે છે. જે આપણા યોદ્ધાઓ થઈ ગયા, જે ભારતના એવા આપણા અખંડ જે ઇતિહાસો છે, જેને હંમેશાને માટે સમજી લો કે આપણે જેટલા એના વખાણ કેટલા ઓછા છે. તો હરેક જીવનમાં ક્યારે કાંઈ પણ તમે કરો કે ન કરો, આપણા ભારતના ઇતિહાસને વાંચો, મહાપુરુષોના ઇતિહાસને વાંચો, અને એનામાંથી જે ઇતિહાસ છે વાંચી એનામાંથી કંઈક જીવનમાં સાર લ્યો. તો ક્યાંક ને ક્યાંક જ્યારે તમને આફત આવશે ને તો આપણો ઇતિહાસ આપણને કામ આપશે. તો ધન્યવાદ દાદા જે તમે પધાર્યા અમારા ઘરે ને ઘણું બૌદ્ધ જ્ઞાન તમે આપ્યું. અને અમે પણ કોશિશ કરશું કે મેઘાનંદ દાદાની જે યાત્રાધામ છે એ આશ્રમ, મેઘાનંદ આશ્રમમાં જે અમારા અનુયાયીઓ જે બારમતી પંથને જે માને છે એ આવશે. અને બીજા લોકો પણ જેને જેને ઈચ્છા હશે ગોમલીમાં કાંઈ કરવાની એ આવીને એવા દર્શન જરૂર કરશે. તો અમારા વ્યુઅર્સને પણ હું કહીશ કે મેઘાનંદ દાદાને ગોમલી તમે જ્યારે જાઓ તો દર્શન જરૂર કરજો. ને ગણેશ દેવના આપણે દર્શન કરીએ છીએ, નવલખો મહેલ આપણે જોવા જઈએ છીએ, ને બાજુમાં જ છે મેઘાનંદ આશ્રમ. ઉहाँ પણ જઈને તમે એકવાર દર્શન કરો. ઘણું બધું શીખવા જેવું, સમજવા જેવું, ફરવા જેવું ઘણું બધું ઉहाँ છે. તો આભાર જે તમે આજે અહીંયા પધાર્યા, ને આભાર તમારા લોકો બધાનું જે આ વિડીયો સંપૂર્ણ જોયું. મારું નામ છે ગોપાલ સોંદરા. હર વખત કંઈ અલગ તમારા માટે હું બનાવતો રહું છું, કંઈક અલગ તમારા માટે રજૂ કરું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો, જેના થકી અવનવા એવા અનોખા વિડીયો તમને જોવા મળતા રહે. ને બીજું કે હાલમાં અમે ઘરે બેઠા છીએ, તમે જોઈ જ રહ્યા છો આ બધું. એક પલંગ ઉપર અમે તો સેટઅપ નથી અમારા કારણે હાલમાં કે ભાઈ કોઈ સ્ટુડિયો કે પ્રોફેશનલ તરીકાથી આપણે કાંઈ કરી શકીએ. પણ જેવી રીતે પણ સમાજને કાંઈ બૌદ્ધ જ્ઞાન આપવાનું હોય છે તો અમે કોશિશ કરીએ છીએ. પરિસ્થિતિને નહીં પણ તમને અનુકૂળ થાય ને બૌદ્ધ જ્ઞાન મળે. આપણે બેકગ્રાઉન્ડ કે આપણા જગ્યા ઉપર તમે ના, પણ મેન વ્યક્તિને તમે જુઓ, વ્યક્તિનું તમે બૌદ્ધ જ્ઞાન તમે જુઓ. બસ એટલું જ કહેવાનું છે. આભાર. જય ગણ મહાત્મા.